अध्याय छे। नहीं ठीक है। चित्त संभूतीय 13मो अध्याय छे चित्त संभूतीय એટલે 78 જે સૂત્ર છે એ સૂત્રના આગળ 13મા અધ્યાયની 16મી ગાથા આમ લખેલું છે એના નીચે આ જે અંક આગળ લખ્યા છે ને આ ઉત્તરાધ્યાય સૂત્રનું 13મું અધ્યાય અને 16મી ગાથા છે। 10મી ગાથા છે સવમ સુચિન્નમ સફલમ નરાનમ। એ એના મિત્રને જે આજે ચક્રવર્તી છે અને એક મિત્ર મુનિ છે અને પાછળના 6 ભાવથી એ બરાબર સાથે ને સાથે જન્મ મરણ કરીને યાત્રા કરી રહ્યા છે। આ ભાવમાં બંને જુદા પડ્યા કારણ કે છઠ્ઠા ભાવમાં જે બ્રહ્મદત્ત ચક્રવર્તી બન્યા છે એને ખૂબ ગુસ્સો આવે છે અને ઈર્ષા જાગે છે એક બીજા રાજાની વૈભવ જોઈને અને એમાં એ નિયાનો કરે છે। નિયાનો એટલે શું કે પોતાના પુણ્યનો પોતાની ધર્મ સાધનાનો એક દાવ પર લગાવી દે છે અને એ સંકલ્પ કરે છે કે મારા જીવનની જે પણ કઈ સાધના છે જે પણ કઈ પુણ્ય છે એનું કઈ ફળ હોય તો હું ચક્રવર્તી રાજા થઉં એ સંકલ્પ કરે એને નિયાનો કહેવાય કે કોઈ પણ એક સ્વાર્થના પૂર્તિ માટે આપણે જીવનની ઘણી મોટી સંપદા દાવ પર લગાવી દઈએ તો અને બધું નિષ્ફળ કરી નાખીએ તો એને નિયાનો કહે છે। તો નિયાનો જ્યારે કરે છે તો એ નિયાનો પૂરો થયા પછી બીજો ભાવમાં એ નરકમાં જાય છે કારણ કે એને પોતાના સાધનાને નિષ્ફળ કરી દીધું તો એ બ્રહ્મદત્ત ચક્રવર્તીના રૂપમાં આવ્યો છે અને ચિત્ર સંબોધી મુનિ છે। એ મુનિને એમ થાય છે કે મુનિને એમ થાય છે કે આપણે આટલા જન્મો સાથે સાથે રહ્યા છીએ સંભળાતું નથી યશાજી મારા। हाँ फिर बाद में बोलता है नहीं रिकॉर्डिंग कर रहे हो। अच्छा अच्छा तो એને એમ થાય છે કે મારો મિત્ર આટલા ભાવ સુધી અમે સાથે રહ્યા અને આ વખતે ભટકી ગયો છે તો મારા મિત્રતાનો આ હોવું જોઈએ ફરજ છે કે હું એને સમજાવું એટલે ચિત્રમુનિ બ્રહ્મદત્ત ચક્રવર્તીના ત્યાં જાય છે અને એને કહે છે સમજાવે છે કે તું કેટલા પ્રજા ઉપર અત્યાચાર કરે છે કેટલું ખોટું કામ કરે છે તું રાજા છો તો પ્રજાના હિતનું સાધન કરવા માટે તને એક તક મળી છે પ્રજાનું કલ્યાણ કરવાની તને એક તક મળી છે તો તું એ જે તને સાધન મળ્યા છે એના સારામાં સારું તું ઉપયોગ કર તું એને ખોટે રસ્તે નહીં જા આજે જો તું ચક્રવર્તી થઈને પણ જેટલું સુખી નથી એટલું આજે એક સાધુ થઈને પણ હું સુખી છું તને અને તું અત્યારે પણ દુઃખી છો અને હવે આવા કર્મ કરે છે કે જેના લીધે તું ભવિષ્યમાં પણ દુઃખી થવાનો છો તો આવા કર્મ નહીં કર એ એને સમજાવે છે અને એ સમજાવવા માટે એને કહે છે સવમ સુચિન્નમ સફલમ નરાનમ સવમ સુચિન્નમ સફલમ નરાનમ મનુષ્ય જે પણ કઈ સુચિન્નમ સરખી રીતે જે કાર્ય કરે છે સારા કર્મ જે કરે છે એ એના સફળ થાય છે નિષ્ફળ નથી થતા। સવમ સુચિન્નમ 78 સૂત્ર છે સુક્તિ ત્રિવેણીમાં સવમ ઉત્તરાધ્યાયનું 112 પેજ ઉપર છે સવમ સુચિન્નમ સફલમ નરાનમ સવમ બધા સુચિન્નમ સારા કરેલા કર્મ સફલમ નરાનમ સફળ થાય છે મનુષ્યના નરાનમ એટલે મનુષ્યના કરેલા બધા જ સારા કર્મ સફળ થાય છે સફળ એટલે
ફલવાન થાય છે, સારા કર્મનું ફળ એને મળે છે. આવી ધ્યાનમાં સર્વં સુચિન્નમ સફલમ નરાનમ, બધા સુચિન્નમ સારી રીતે કરેલા કર્મ સફળ થાય છે મનુષ્યના જેટલા પણ કઈ સારા કામ કરેલા છે એ બધા જ સફળ થાય છે. હવે તમે વિચારો કે આપણે એક કેરીનો ઝાડ લગાવ્યો અને એક બબુલનો ઝાડ લગાવ્યો. કેરીનો ઝાડ લગાવ્યું, સારું કામ કર્યું, પણ કાંટાવાળું ઝાડ લાગ્યું તો એને આપણી તકલીફ છે અને બીજાને પણ તકલીફ છે, તો એ બરાબર નથી. તો આપણે ન હોય કોઈ બીજા હોય તો પણ એ બબુલના કાંટા છે એટલે ઝાડ ઉખાડીને ફેંકી શકે છે. આપણે પણ ન ગમે, બધાને તકલીફ થાય, પીડા થાય એટલે આપણે પણ ઉખાડીને ફેંકી દઈશું. અને સારા નરસા કર્મ કોઈને ગમતા નથી જ્યારે એ ઉદયમાં આવે ત્યારે. અજ્ઞાનમાં ખરાબ કર્મ કરીએ છીએ, પણ જ્યારે એના ફળ મળે છે એ આપણને ખોટા લાગે છે. અચ્છા, જે જ્ઞાની છે એ પહેલાથી સમજે છે કે જે પણ કઈ મારા દ્વારા ભૂલ થઈ હોય, ખોટું કામ થયું હોય તો એ મિથ્યા થાવ, એ મિચ્છામી દુક્કડમ આપણે આપીએ, અથવા એમ વિચારીએ કે મારા જે પણ કઈ ખરાબ કામ છે એ હું મારા જાણતા અજાણતા જે પણ કઈ થયા છે એનું ફળ મને ન ભોગવવો પડે તો હું સાધના કરું જેનાથી નિષ્ફળ થઈ જાય. સારા કર્મની નિષ્ફળતા માટે કોઈ પ્રાર્થના નથી કરે, પણ ખરાબ કર્મ નિષ્ફળ થાય એ જ આપણે ઈચ્છીએ છીએ. હવે સર્વમ સુચિન્નમ સફલમ નરાનમ, તો એને એ બોધ આપે છે કે જો તું આ પ્રજાને પીડિત કરવાનું, અત્યાચાર કરવાનું, વગર કારણે કોઈને દંડ આપવાનું, આ જે તું ચક્રવર્તી થઈને કામ કરે છે તો આ બહુ ખોટું કરે છે, એનું તું પ્રાયશ્ચિત્ત કર, હવે નહીં કરવાનો સંકલ્પ લે, અથવા તું મારા જેવું બધું રાત છોડીને દીક્ષા લઈ લે. એટલે એને સમજાવે છે કે સર્વમ સુચિન્નમ સફલમ નરાનમ. આ ખાલી એક સમજાવવાની વાત નથી, પણ આચાર્ય કુંદ જેવા મહાન આચાર્ય જે આત્માનું લક્ષી છે, આત્મા માટે જ એમને બધા ગ્રંથો લખ્યા છે, એની ચર્ચા વિચારણા કરી છે. એને પણ કહ્યું છે કે દુનિયામાં નિષ્ફળ એવો ગમે તે થઈ શકે છે, પણ કરેલા ધર્મનું આચરણ કરેલું કોઈ દિવસ નિષ્ફળ થતું નથી. બધા કોઈ પણ આપણે કોઈ માટે ખરાબ ઈચ્છું હોય તો એનો આપણે વિચારીએ, આપણે ભાવના કરીએ તો નિષ્ફળ થઈ શકે છે, પણ જે સારું કામ કર્યું છે એ કોઈ દિવસ નિષ્ફળ થતા નથી. ધર્મો જદી નિષ્ફળો હોતી, ધર્મ કોઈ દિવસ નિષ્ફળ થાય નહીં. આ આપણું સિદ્ધાંત છે. આ સિદ્ધાંતના અનુસાર એને શીખવાડે છે કે જો તું સારું કર્મ કર, સારું મનથી સારા વિચાર કર, વાણીથી તું સારું બોલ અને કાયાથી તું સારું કર્મ કર, અને જ્યારે સારું કરવાની ઈચ્છા થાય અથવા કોઈના પ્રેરણાથી આપણે કરીએ, કોઈના સમજાવવાથી આપણે કરીએ તો ત્યારે સારા કર્મ કરતી વખતે કોઈને નુકસાન આપવાનું, કોઈનો અહિતની ઈચ્છા કરવાની અથવા પોતાના અહિતની ઈચ્છા કરવાની એવું બની શકે? ના, નહીં બની શકે. જ્યારે સારા કામ કરીએ ત્યારે કશાય ઓછા થાય છે, અને કશાય પ્રગાઢ ન હોય તો નિકાચિત કર્મનો બંધ ન થાય, અને નિકાચિત કર્મનો બંધ થાય જો પ્રગાઢ હોય કશાય તો પછી એ ફળની નિર્જરા પણ નથી થતી, એને ભોગવવા જ પડે. જેમાં કશાય ઓછા છે એની નિર્જરા થાય છે, પણ જેમાં પ્રગાઢ કશાય છે એની નિર્જરા પણ નથી થતી. તો આવા દુઃખ ભોગવવા કરતા
આપણે સારા કામ કરીએ એ એને ઉપદેશ આપે છે. સવમ સુચિન્નમ સફલમ નરાનમ. મનુષ્યએ કરેલા સારા કર્મ કોઈ દિવસ નિષ્ફળ થતા નથી. અમે ધ્યાનમાં સવે કામા દુહાવહા. યશાજી મહારાજ, હા બોલો. યશાજી મહારાજ, આ લોકો બેયને જાતિ સ્મરણ જ્ઞાન થઈ ગયું હતું કે એને ખબર હતી કે આ મારો ભાઈ હતો પેલા ભવમાને? શું થાય છે કે એક વ્યક્તિને જાતિ સ્મરણ જ્ઞાન થયું હા અને એને યાદ આવ્યું કે આપણે આ રીતે એક વખત આપણે હંસના રૂપમાં હતા, એક વખત આપણે ભાઈ હતા, એક વખત આપણે કોઈના સરપંચમાં હતા. એવા બધા ભાવ એને યાદ આવ્યા. પછી એને શું કર્યું, એક શ્લોક બનાવ્યું. એક શ્લોકની એક લાઈન બનાવી કે આસ્વદાસૌ મૃગૌ હંસૌ માતંગાવમરૌ તથા. અને આ બધામાં રાજ્યમાં જાહેર કરી દીધું કે એના આગળની લાઈન શું હોવી જોઈએ, આ એનો કોઈ પણ લખીને આપી શકે. તો એ જે લખશે એ મારો ભાઈ મિત્ર છે, હશે, અમે મિત્ર સાથે હશે, મિત્ર રહેલા હશે. હા હા હા. કે અમે આટલા ભાવમાં સાથે રહ્યા તો એને પણ યાદ આવશે અને એ પણ એનું સમજીને, અર્થ સમજીને પૂર્તિ કરશે. પછી એક વખત એ પાણી પીવા ગયો ખેતરમાં, એનો મિત્ર. તો ત્યાં ઓલો માણસ બોલતો હતો આ ગાથાને. તો એને પૂછ્યું આ શું ગાથા છે? તો કે અમારા રાજાએ ઇનામ રાખ્યું છે કે આની આગળની લાઈન જો કોઈ બનાવી દે તો એને ઇનામ મળશે. તો તમને આવડતી હોય તો તમે આની લાઈન બનાવી દો તો મને ઇનામ મળશે. તે કે છે ઠીક છે, હું બનાવી આપું. પછી એને આ લાઈન બનાવી આપી. એશા નવ ષષ્ટિકા જાતિ અન્યોન્યાભ્યમ વિયુક્તયો. પૂર્વ જન્મમાં અમે લોકો જે 7-6 ભાવમાં સાથે રહ્યા છીએ અને સુખ દુઃખ એક સાથે ભોગ્યા છે, પણ આ ભાવમાં અમે જુદા કર્યા છે. એવી રીતે એને પૂર્તિ કરી. પછી ઓલો રાજા પાસે જઈને કહે છે કે આની પૂર્તિ કરી. તો રાજાને એમ થયું કે આને કેમ કરી હશે. પછી તપાસ કરી, પછી એને ખબર પડી કે ઓલો માણસ એને ત્યાં ખેતરમાં પાણી પીવા ગયો હતો, એને સાંભળ્યું અને એને પૂરી કર્યું. પછી એને ગોતે છે. પછી એને ખબર પડી કે આ ગાથા સાંભળીને એને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું. સો પેલા રાજાને થયું હતું ને પછી ચિત્ર મુનિને થયું ચિત્રમુનિને જાતિ થયું. સ્મરણ. અને પછી બંને ભેગા થયા. પછી એને ખબર પડી કે રાજાને પણ એ ખબર છે, એટલે એને સમજાવવા ગયા. ઓકે. સર્વે કામા દુહાવહા. તને એમ થતું હશે કદાચ કે કોઈને હું પીડા આપું, કોઈને તડફીને મરતા જોઉં અને એને આનંદ આવે, એને ખુશી થાય છે કે જો મેં કેવી સારી રીતે એને મારી દીધો, કેવું મેં બાણ ચલાવ્યું. જેવી રીતે ભગવાન મહાવીરનું તમને યાદ હશે, એક ભાવમાં એને જ્યારે સિંહના કોઈ હથિયાર વગર સિંહનું મોઢું પકડીને એને આમ 2 હાથથી ખેંચીને ફાડી અને એ મૃત્યુ પામી, ત્યારે એને શું કહ્યું એના મંત્રીને, એના મિત્રને કે જો કેટલી તાકાત, કેટલી મારામાં શૂરવીરતા છે કે એક સિંહને પણ હું 2 જબડા આમ હાથથી પકડીને ખેંચીને મારી શકું છું. તો ઘણી વખત શું થાય છે કે ખરાબ કર્મ થઈ જાય તો એને પણ આપણે સારું સમજીને મેં બહુ સારું કર્યું એવું વિચારે છે. તો બ્રહ્મદત્ત ચક્રવર્તી પણ એવું વિચારીને, એવી જ રીતે રાજપ્રશ્ની સૂત્રમાં પરદેશી રાજા આવા કર્મ કરતા હતા અને પછી એમાં ખૂબ ખુશ થતા હતા. તો આવા પણ લોકો છે દુનિયામાં કે ખરાબ કર્મ કરીને પણ એને એનો આનંદ લે છે, એન્જોય કરે છે એને. તો એ કહે છે કે ગમે તેટલો તમે ખરાબ કર્મ કરતી વખતે આનંદ માનો, પણ એનું જે પરિણામ આવશે એ તો ખરાબ જ આવશે. એનું કોઈ દિવસ સારું નહીં આવે.
બબૂલનો ઝાડ લગાવ્યું તો એના ઉપર કેરી આવશે? નહીં આવે. તો એવી જ રીતે ખરાબ કર્મ જો કર્યા છે તો એનું પરિણામ, એના ફળ કોઈ દિવસ સારા નહીં આવે. તો પછી ખરાબ કર્મના ખરાબ ફળ ન ભોગવવા પડે એના માટે શું કરવું જોઈએ? તો પહેલી વાત કે સાવધાન રહો, ખરાબ કર્મ ન થાય. અને જે પણ ભૂલે ચૂકે થઈ ગયા, અજ્ઞાનના કારણથી થયા, મોહના કારણથી થયા, જે પણ કંઈ કારણ હશે એના દ્વારા થયા છે, તો પછી એનું પ્રતિક્રમણ કરો, એનો પ્રાયશ્ચિત્ત કરો. અને એ પણ ન કરો એટલે નિર્જરા ન થઈ શકે તો કમસે કમ એના પછી પણ કે હું સારા કર્મ કરું જેના લીધે એ ખરાબ કર્મ ફળ આપે, એના પહેલા જ હું એને શું કરું? એને પતન કરી દઉં, એને એનું જે પ્રભાવ છે એને ઓછું કરી દઉં. જો તમારા સામે બે ઉદાહરણ છે. એક ધનના એનો શાલીભદ્રનું છે અને એક મમ્મન શેઠનું છે. સારો કર્મ બંને કરે છે, બંને દાન આપે છે. સ્ટોરી ખબર છે ને, તો હું એને લાંબી નહીં કરું. મમ્મન શેઠ પણ પૂર્વ ભાવમાં દાન આપ્યું અને શાલીભદ્ર પણ પૂર્વ ભાવમાં દાન આપે છે, પણ બંનેમાં ફરક પડ્યું. દાન આપવાથી રિદ્ધિ સિદ્ધિ બધી બંનેને મળી, ખૂબ મળી, પણ એનું ફળ શું થયું? કર્મ ઉદયમાં આવ્યા તો કર્મના અનુસાર બધું એને મળ્યું, પણ પરિણામ શું નીકળ્યું? પરિણામ શાલીભદ્રને સારું મળ્યું, પણ ધનના મમ્મન શેઠને ન મળ્યું. એનું કારણ શું હતું કે શાલીભદ્ર દાન આપ્યા પછી પણ પ્રસન્ન ભાવથી એ ખૂબ રાજી થાય છે, ખૂબ ખુશ થાય છે, ખૂબ પ્રસન્ન થાય છે. તો શુભ કર્મ કર્યા પછી પણ એનું આસ્વાદન કરે છે, એમાં રસ લે છે અને એને વધારે છે, પુષ્ટ કરે છે. તો જેના લીધે મમ્મન શેઠ ના એ પ્રમાણે કરતા નથી. મમ્મન શેઠ લાડવો આપ્યો મુનિને અને પછી પોતે ખાવા બેઠા તો એને બહુ ગમ્યું, તો એને અફસોસ થયું, અરે રે મુનિ તો ના પાડતા હતા, મેં જ પરાને આગ્રહ કરીને એને ઓરાવ્યું, શું જરૂર હતી આટલું કરવાની? આ મેં ન આપ્યું હોત તો મારા માટે થઈ જાત ને. આ એક લાડવો બચ્યો છે, આ 2 દિવસ હું ખાઈ લઈશ, 2 હોત તો હું 4 દિવસ ખાત, અડધું અડધું કરીને. તો મને બીજું કંઈક લેવાની જરૂર નહોતી. આટલા સરસ લાડવા માંડ માંડ મને આ નગર શેઠના દીકરીના લગ્ન હતા એમાં લાડવા મળ્યા. એક જમાડે છે અને જમાડ્યા પછી ગિફ્ટ આપે ને, તો આવી રીતે જમ્યા પછી ગિફ્ટમાં મળ્યા હતા અને એમાંથી પણ મેં અડધું આપી દીધું, આખો લાડવો આપી દીધું મુનિને. તપસ્વીને હું નહીં આપત તો બીજા કોઈ મળી જાત, કોઈ દાતા બીજું મળ્યું એ એના પાસેથી એને ઓળીને પારણો કરી લે, મારે શું આપવાની જરૂરત હતી? શું કર્યું એને? એક છોડ આપણે લગાડીએ અને પછી એને ગરમ પાણી રોજ નાખીએ તો એ છોડનું શું થાય છે? એનું પરિણામ નહીં આવે ને, એ જીવતો નહીં રહે. અને એક આપણે ઝાડ એક લગાવીએ છોડ, પછી એનું ધ્યાન રાખીએ, એની સારવાર કરીએ, એને ઠંડી જોઈએ કે ગરમ જોઈએ, કે ગરમી હોતી હોય તો ગામલાને ઉપાડીને આપણે ઠંડમાં મૂકીએ, બરાબર પાણી આપણે 1 દિવસમાં આપવાનું કે 2 દિવસમાં આપવાનું, એની બધી સારવાર સારી કરી, કોઈ કીડા ન લાગે, કોઈ પત્તા ન તોડે, કોઈ જાનવર ન ખાઈ જાય, બરોબર આપણે સાચવીએ. તો પછી એ છોડ શું થાય? મોટું ઝાડ થઈ જાય, પછી ફળ સુંદર આવે, તો આપણને એનો ફાયદો વધારે મળે. તો એવી જ રીતે શુભ કર્મ કર્યા પછી પણ એની અનુમોદના જે કરીએ, એનો આનંદ જે લેવામાં આવે છે, જેના લીધે એના પરિણામ ખૂબ સારા આવે છે. અને જો ન કરીએ અને પશ્ચાતાપ કરીએ તો એનું ફળ મળતું નથી. તો મમ્મન શેઠ આટલા કંજૂસ કે ભોગના સાધનો મળ્યા, ઐશ્વર્ય મળ્યું, પણ એ ભોગ ભોગી ન શક્યા.
આટલું ઐશ્વર્ય મળ્યું છતાં પણ એ શું કરે, પોતાના ખાવા માટે પણ માર્કેટમાં શાકભાજી લેવા ક્યારે જાય, મોડેથી જાય, કે બધી શાકભાજી બધા લોકો લઈ જાય, પછી બચેલી હોય તો એ સસ્તામાં મળે. થોડું ઘણું બચ્યું હોય દુકાનદાર પાસે માલ, તો પછી આ સસ્તામાં વેચીને જલ્દી જલ્દી પૂરું કરવા માંગે, તાકી પછી બીજું ફ્રેશ માલ લઈ આવે. તો એવી રીતે એ શાકભાજી લેવા જાય ને, તો પણ આવી શાકભાજી પાછળથી બચેલી, સડેલી, ગંદી થયેલી અને એની લઈ આવીને ખાય. ક્યાં ભૂકી શક્યા આટલો ઐશ્વર્ય હોવા છતાં પણ. અને શાલિભદ્ર એ ભોગ્યા પણ અને એટલું ત્યાગ કર્યું. બધું ઐશ્વર્ય છોડીને દીક્ષા લઈ લીધી મહાવીર પાસે. તો એનો ઉપયોગ કર્યો એને. એની માં એને બરાબર સાચવે છે, બધાને દાન આપે છે, બધાનું હિત સાધે છે, બધામાં પ્રિય છે એની માં. સમાજમાં પ્રિય છે, રાજ્યમાં પ્રિય છે, એટલું સન્માન છે એનો કે રાજા શ્રેનિક પોતે એના ઘરે જાય છે. આટલું સન્માન મેળવ્યું એને ઐશ્વર્યનું. તો સર્વમ સુચિન્નમ સફલમ નરાનમ સર્વે કામા દુહાવહા. જે અસત કર્મ કરશો તો એનું ફળ આપણને દુઃખદાયી થશે. મમ્મન શેઠને પછી દાન આપ્યા પછી જે અફસોસ કર્યો, જે મનને ખોટું લગાડ્યું, તો એનું પરિણામ શું આવ્યું? દુહાવહા, દુઃખદાયી પરિણામ આવ્યું. અને શાલિભદ્રને પરિણામ કેવું મળ્યું? સુખદાયી મળ્યું. આપણે સત્કર્મ કેટલું કરીએ, સત્કર્મમાં આપણે કયું કામ કરીએ એ મહત્વપૂર્ણ નથી, પણ મહત્વપૂર્ણ એ છે જે પણ કરો એ કેટલા ભાવથી કરો છો, કેટલા પ્રસન્નતાથી કરો છો, કેટલું સારી રીતે કરો છો. હવે બે ઉદાહરણ હું તમને આજે આપું કે ભગવાન મહાવીરને ચંદના શું ઓરાવે છે? આપણે બાકુલા કહીએ છીએ. અડદની દાળ, અડદનું શાક નથી કહેતા. બાકુલા એટલે બાફીને રાખેલા ખાલી. એ કોના માટે? જાનવરોને ખવડાવવા માટે. આપણે પોતાનું ખાવું હોય તો આપણે શાક બનાવીએ. આપે છે, મહાવીરને આપે છે. ચંદના કઈ હાલતમાં છે? 3 દિવસની ઉપવાસ છે ને, ખાવા મળ્યું નથી. ઉપવાસ માટે ઉપવાસ નથી કર્યું, પચકાન લઈને અઠમ નથી કર્યું એને. આજે આપણે ચંદનમાલાના અઠમ કરીએ તો પચકાન લઈને સારી રીતે કરીએ છીએ, પણ એને જેલ તલઘરમાં પૂરી નાખ્યા હતા, એટલે ખાવા પીવાનું કઈ મળ્યું નહીં. 3 દિવસ થઈ ગયા, ઉપવાસ થઈ ગયું. અને આપવા માટે કઈ છે નહીં. હાથ અને પગમાં બેડીઓ છે કે કઈ કરી શકે. આવા પરિસ્થિતિમાં આટલી દુખિયારી છે, અને પછી એ એક દુખિયારી વ્યક્તિ કામ કરે, એને પોતાને જે કઈ ખાવા મળ્યું થોડું ઘણું, એમાંથી કોઈને આપવું હોય તો કેટલું દુઃખ લાગે. એક ભિખારી હોય અને એને કોઈને આપવું પડે તો એ દુઃખી થશે કે સુખી થશે? દુઃખી. દુઃખી થશે, સુખી નહીં થાય. અને ચંદના એક સાધારણ નિકૃષ્ટ આહાર આપે છે, નિરસ આહાર આપે છે, અને તો પણ પ્રસન્નતાથી આપે છે. અને એક જીરન શેઠ પૂરન શેઠ છે. ભગવાન મહાવીરને પૂરા ચાતુર્માસમાં તપ કરેલું, અને રોજ એ જીરન શેઠ ભગવાન પાસે વંદન કરવા જાય. એને ખબર નહીં ભગવાન મહાવીર છે. એને એમ કે ખૂબ મોટા તપસ્વી કોઈ તપશ્ચર્યા કરી રહ્યા છે, અને એને કહે છે કે આપનું જો તપ પૂરું થાય અને પારણાનો દિવસ આવે તો મારે ત્યાં પારણા માટે પધારજો. એ રોજ વિનંતી કરી આવે, રોજ પારણા માટે તૈયાર કરીને રાખે, અને દરવાજામાં ઊભા ઊભા રોજ મહાવીરની રાહ જુએ છે.
પણ મહાવીર એક દિવસ થયું, 2 દિવસ થયું, 4 મહિના થયા, એ રાહ જુએ છે, રોજ તૈયારી કરે છે, રોજ રાહ જુએ છે, અને એમ થશે કે હવે તો તપ પૂરું થશે, હવે તો મહાવીર આવશે અને હું એમને ઓરાવીશ. ઠીક છે. એક પણ જ્યારે પારણાનો દિવસ આવ્યો તો મહાવીર એના ઘરે નહીં ગયા. મહાવીર સહજ ભાવમાં બીજા કોઈના શેઠના, પૂરણ શેઠના ત્યાં ગયા. હવે પૂરણ શેઠે જોયું કોઈ સાધુ સંન્યાસી આવ્યા છે, તો આપણે બેઠા બેઠા આરામથી બેઠા છે, અને બેઠા બેઠા એના દાસીને કહે છે કે જો ને બેન ઘરમાં કઈ હશે તો એને આપી દે, આપણા દરવાજા ઉપર સાધુ આવ્યા છે તો થોડું આપી દે ખાવાનું. એમ કરીને ઓલી દાસીને એક સદભાવ જાગે છે કે આપણે ત્યાં સંન્યાસી આવ્યા છે અને ઘરમાં ખીર બની છે, તો લાવ હું ખીર ઓરાવી દઉં. એને ખીર ઓરાવી. કયું દાન શ્રેષ્ઠ છે? કયું દાન શ્રેષ્ઠ છે? ખીર. જે પૂરણ શેઠ આપે છે એ શ્રેષ્ઠ છે કે ચંદના આપે છે એ શ્રેષ્ઠ છે? ચંદના ચંદના આપે છે. ચંદના આપે એ છે. શ્રેષ્ઠ છે. અને એક ત્રીજો વ્યક્તિ છે, એક જીરણ શેઠ છે, એને તો કાંઈ આપ્યું નથી, તો પણ શ્રેષ્ઠ છે કે નહીં? એ હા છે, તો કેમ દરરોજ એના ભાવ રાખે છે. એના ઘરે મહાવીર ગયા નહીં. હા, એ પણ નહીં કે ચલો હા મહાવીર જેવા પરમાત્મા આવે તો શ્રેષ્ઠ થઈ જાય, તો પરમાત્મા એના ઘરે ગયા નહીં, એને કઈ આપ્યું નહીં. છતાં આપણા કથા સાહિત્યના લખનાર ગુરુ કહે છે કે એક થોડી વાર માટે હજી પણ ભગવાન મહાવીરનું પારણું થોડો મોડેથી થાય, દેવદુંદુભી ન વાગી હોત, અહોદાનની ઘોષણા નહીં થઈ ગઈ હોત, તો એ ધ્યાનમાં, એ ભક્તિ ભાવમાં, એ એટલા તલ્લીનતામાં રહી જાત કે એને કેવલ જ્ઞાન થઈ જાય. પણ આવાજ પારણાની આવી ગઈ, અહોદાનમ અહોદાનમની ઘોષણા થઈ ગઈ, અને એને ખબર પડી મહાવીર તો પારણા કરી લીધા. એટલે જીવન શેઠ શું થઈ ગયું? અટકી ગયા ત્યાં કે ઓહો મારા ઘરે નહીં આવ્યા અને મહાવીરનું પારણું તો થઈ ગયું, તો ત્યાં કેવલ જ્ઞાન રહી ગયું. અને જો થોડું મોડેથી થાત તો આટલી ઉત્કૃષ્ટ ભાવધારા હતી, આટલી શ્રેષ્ઠ પ્રસન્નતા હતી કે કાર્ય કર્યા વગર પણ, પ્રત્યક્ષમાં કાર્ય કર્યા વગર પણ ભાવથી બધું કરીને એ કેવલ જ્ઞાન પણ પામી શક્યા હોત. પામી શક્યા હોત કે નહીં? પામી શક્યા હોત. તો સર્વે કામા દુહાવહા, જે કઈ કામના છે, અને કામના શું છે? કશાયથી લિપ્ત હોય છે. જેવી રીતે બ્રહ્મદત્ત ચક્રવર્તી કામના કરી કે મારા તપનું, મારા સાધનાનું, મારા જ્ઞાનનું કઈ પણ ફળ હશે, મારા પુણ્ય હશે, તો મને ચક્રવર્તીનો રાજ્ય મળે. ચક્રવર્તીનો રાજ્ય મળી ગયું એનો, પણ એની જે કામના છે એ શું થઈ ગઈ? દુહાવહા, દુઃખદાયી, દુઃખ આપનાર થઈ. બ્રહ્મદત્ત ચક્રવર્તી, એક બ્રહ્મદત્ત ચક્રવર્તી છે અને એક ભરત ચક્રવર્તી છે. ભરત ચક્રવર્તી પોતાના માટે રાજમહેલ બનાવે છે. એક સાધારણ વ્યક્તિ પોતાના હાથથી એક ઝૂંપડું બનાવે તો પણ એને આનંદ થાય. તો પછી ભરત ચક્રવર્તી જેવા વ્યક્તિ પોતાના માટે મહેલ બનાવે છે, અરીસા ભવન બનાવે છે, અને ત્યાં એ જોવા જાય છે, અને જોઈને એટલા રાજી થાય છે, પ્રસન્ન થાય છે. અને એ અરીસા ભવનમાં આ ચક્રવર્તી રાજા કેવલ જ્ઞાન પામે છે. એ ધર્મ ચક્રવર્તી થઈ ગયા. આપણે કહીએ ને નમોતુનમના પાઠમાં બોલીએ ને, ચક્રવર્તીનમ, ચક્રવર્તીને હું પ્રણામ કરું છું. કયા ચક્રવર્તીને પ્રણામ કરો છો? બ્રહ્મદત્ત ચક્રવર્તીને કરો છો? નહીં. ધર્મના જે ચક્રવર્તી સમ્રાટ છે એને પ્રણામ કરો છો, અરહંતને પ્રણામ કરો છો. અરહંતનું વિશેષણ છે આ ધર્મ ચક્રવર્તી છે. અને કેવલ જ્ઞાન પામીને ભરત ચક્રવર્તી જે છે એ ધર્મ ચક્રવર્તી થઈ ગયા. એક રાજ્યના ચક્રવર્તી નહીં, પણ ધર્મના શાસનના ચક્રવર્તી થઈ ગયા. તો ભરત ચક્રવર્તી
અરીસા ભવનમાં રહીને પણ કેવલ જ્ઞાન પામી શક્યા અને બ્રહ્મદત્ત ચક્રવર્તી ઈ પણ ચક્રવર્તીનું સામ્રાજ્ય પામીને આવતો ભવ એનો ક્યાં જશે? નરકમાં જશે. નરકમાં જશે. એટલે સર્વે કામા દુહાવહા, જે કઈ કામના કરો છો, જે કઈ મેળવવાની ઈચ્છા રાખો છો, એ ઈચ્છા મેળવવાની કઈ જાતની છે, એના પાછળ પ્રયત્ન શું કરી રહ્યા છે, એ કામનાઓ એ કશાયથી લિપ્ત છે, એટલે એના પરિણામ દુઃખદાયી છે. પણ સારા કામ કરશો તો સર્વમ સુચિન્નમ સફલમ નરાનમ, જે સારા કર્મ કર્યા છે એ નિશ્ચિત રૂપથી સફળ થશે. આજે આપણે શ્રેયાંશ કુમારને બરાબર યાદ કરીએ છીએ. જેટલું ભગવાન ઋષભદેવને અક્ષય તૃતીયાના દિવસે યાદ કરીએ છીએ, એટલું જ આપણે શ્રેયાંશને પણ યાદ કરીએ છીએ. ભગવાન ઋષભદેવ 3 મહિનાના ઉપવાસી છે, તપસ્વી છે, પહેલા તીર્થંકર છે, એટલે એમને આપણે યાદ કરીએ તો બહુ મોટી વાત નથી. પણ શ્રેયાંશ કુમારને આપણે યાદ કરીએ તો શા માટે યાદ કરીએ છીએ? કે ભગવાનને એને ઇક્ષુરસ ઓરાવ્યો, અને જ્યારે બીજા લોકો પણ ઓરાવતા હતા, પણ કોઈને ન સૂઝ્યું કે શું ઓરાવવું જોઈએ. કોઈના પાસે દાગીના હતા તો દાગીના આપ્યા, કોઈના પાસે ઘરમાં પ્રોપર્ટી હતી તો પ્રોપર્ટી આપવા ગયા કે રાજા મહારાજા આવ્યા છે એને બધું આપો, સન્માન આપો. પણ ભગવાન ઋષભદેવને શ્રેયાંશને, એટલે શ્રેયાંશને આપણે શું કહીએ છીએ? દાન તીર્થપતિ. સૌથી પહેલા દાન આપનાર કોઈ છે તો શ્રેયાંશ કુમાર છે. એટલે એને આપણે તીર્થંકર શબ્દ નથી વાપર્યું, પણ તીર્થપતિ તો સેમ અર્થમાં છે કે દાનની ગંગાને પ્રવાહિત કરનાર શ્રેયાંશ કુમાર છે. તો આ જે સારા કર્મ કરીએ છીએ તો એનો ફળ નિશ્ચિત રૂપથી મળશું, અને જે કામનાથી, આસક્તિથી, વૈર ભાવથી, રાગ ભાવથી જે પણ કઈ કરશું એ બધું દુહાવહા, દુઃખદાયી છે. દુઃખદાયી છે. સર્વે કામા દુહાવહા. હવે ત્રીજી સૂક્તિ છે, કતારમેવ અનુજાયી કમ્મમ. એ કે છે તમે આવી રીતે કેમ કહો છો કે સારા કર્મ કરશો તો સારું ફળ મળશે, ખરાબ કર્મ કરો, કામનાથી, આસક્તિથી કરો, દુષ્ટ ભાવથી કરો તો એ બધા દુઃખદાયી છે. તો કોણ ફળ આપે છે? હું આત્મા છું, હું પુરુષાર્થ કરવું શકું છું, તો હું જે કરવા માંગુ છું, જે પામવા માંગુ છું એ હું પામી શકું છું. આટલી સમર્થતા મારામાં છે. પછી આ કર્મના અનુસાર કેમ બધાને ફળ મળે છે? તો કે ના, જ્યાં સુધી કર્મ કર્યા નથી ત્યાં સુધી તમે સ્વતંત્ર છો. જેવા કર્મ બાંધવા જોઈએ બાંધી શકો છો, જે કર્મની નિર્જા કરવી છે તમે કરી શકો છો, બધું કરી શકો છો. પણ એક વખત કર્મનો બંધન થાય અને એમાં પણ જો પ્રગાઢ કર્મ હોય, છે એને ઓછી ન કરી શકો એવા કર્મ શું કરે છે? કત્તારમેવ અનુજાયી કમ્મમ. કમ્મમ એટલે કર્મ. કત્તારમ એવ કર્તાનો, અનુજાયી મતલબ અનુયાયી હોય છે. એટલે કર્તા કર્મના કર્તા પાસે પાછળ એનું અનુકરણ કરીને કર્મ જાય છે. એટલે કર્મ કર્તાના સાથે જ જાય છે. કરેલા કર્મ છોડીને કોઈ બીજા ભાવમાં જવાના નથી. સારા કે નરસા જે પણ કર્મ કર્યા છે એ કર્મ કર્તાની સાથે જાય છે, એના પાછળ જાય છે, એનો સાથ છોડે નહીં. કર્મ કર્તાનું સાથ છોડે નહીં જ્યાં સુધી એ પોતાના અસ્તિત્વને ખતમ ન કરે. આત્મા કર્મના અસ્તિત્વને ખતમ ન કરે ત્યાં સુધી
કર્મ એના પાછળ પાછળ જશે. કત્તારમ મેવ અનુજાઈ કમ્મમ. કત્તારમ એટલે કર્તાને શું કરે છે? કર્તાની પાછળ જાય છે. અનુજાઈ, અનુયાયી. કત્તારમ એવ અનુજાઈ કમ્મમ. કર્તાનો કર્મ અનુયાયી છે, એના પાછળ પાછળ જવા વાળો છે, એને મૂકે નહીં. આવી ધ્યાનમાં? કોઈ દિવસ કર્મ પોતાના ફળ આપ્યા વગર કર્તાને છુટકારો મળતો નથી કર્મથી. કર્મ જે કરેલા છે એ ભોગવવા જ પડશે. એ એના પાછળ આવશે જ, આવશે જ, આવશે જ. અભિધાનમાં 3 સુક્તિ થઈ. સંવમ સુચિન્નમ સફલમ નરાનમ. કરેલા સારા કર્મનું સફળ થાય છે, જીવન પણ સફળ થાય છે. કર્મના સારા જે કામનાથી કરેલા કર્મ છે એ દુઃખ આપનાર હોય છે. કત્તારમેવ અનુજાઈ કમ્મમ. કર્મ હંમેશા કર્તાનું અનુસરણ કરે છે, એના પાછળ પાછળ જાય છે. આપણા કોઈ અનુયાયી નથી. આપણા ગમે તેટલા પ્રેમી હશે, ગમે તેટલા સારા મિત્ર હશે, ગમે તેટલું ધન ને આપણે કીધું હશે આ મારું છે, મારું કમાવેલું છે, મેં જ એનું માલિક છું, હું જ એનો માલિક છું, તો પણ એ સાથે પાછળ પાછળ આવવા વાળો નથી. પાછળ કોઈ આવશે તો આપણા કરેલા કર્મ જ આવશે. અને સારા કર્યા હશે તો સારા ફળ મળશે, અને ખરાબ કરેલા હશે તો એ દુઃખદાયી થશે, દુઃખ આપનાર થશે. સારા કર્મ સુખ આપનાર હોય છે અને ખરાબ કર્મ દુઃખ આપનાર હોય છે. તો આ કર્મ સિદ્ધાંત છે. આવી ધ્યાનમાં? એક 3 સૂત્રમાં આખું કર્મ સિદ્ધાંત આવી ગયો અને પ્રેરણા આવી ગઈ કે આપણે જેટલું પણ હોય મનથી સારું વિચારવાનું, મનથી સારું કરવાનું, મન વચનથી સારું બોલવાનું અને કાયાથી બધું સારું કરવાનું. આ ભગવાન હાથ આપ્યા છે આશીર્વાદ આપવા માટે, કોઈને ધક્કો આપવા માટે નથી. આ પગ મળ્યા છે સારા માર્ગે ચાલવા માટે, કોઈ પણ દિવસ ખોટા માર્ગે જવાનું નથી. આ વાણી મળી છે ખાલી જમવા માટે નહીં, બોલવા માટે પણ મળી છે. બધી ઇન્દ્રિયો એક એક કામ કરે છે, પણ આ જબાન જે છે 2 કામ કરે છે, ખાવાનું અને બોલવાનું. અને જીવનમાં સૌથી વધારે કામ કોણ કરે છે? શરીર નહીં ચાલે કઈ વાંધો નહીં, હાથથી કામ નહીં થાય તો કઈ વાંધો નહીં, પગથી કામ નહીં થાય, પણ સારું મીઠું બોલીએ, પ્રભુનું નામ આપણે આ જીવનમાંથી લઈએ. આટલું તો આપણે ગમે ત્યાં હશો, બીમાર હશો તો પણ કરી શકશો, સ્વસ્થ હશો તો પણ કરી શકશો, ધની હશો તો પણ કરી શકશો, ઓછું હશે તો પણ કરી શકશું. આ બોલવાનું કામ તો આપણે બરાબર કરી શકીએ છીએ. કદાચ જમવાનું કામ નહીં પણ કરીએ, ઈચ્છા ન હોય તો ન કરીએ, પણ વાણીથી આપણે સારામાં સારું બોલીએ, મીઠામાં મીઠું બોલીએ. અને આપણે શું કરીએ છીએ? આપણે આપસમાં મળ્યા છે તો આપણે શું કરી રહ્યા છે? પ્રભુના વાણીનું ઉચ્ચારણ કરી રહ્યા છો. આ જબાન કામ કરે છે, અને આ જબાન સારું કામ કરે એટલે આંખોમાં પણ પ્રસન્નતા આવી જાય, કાનને પણ સાંભળવું ગમે, અને હૃદય પણ આનંદથી ભરી જાય છે. તો આપણે મનથી સારું વિચારીએ, વાણીથી સારું બોલીએ અને કાયાથી સારું કરીએ. અને કદાચ ભૂલથી અજ્ઞાન અને મોહના લીધે કદાચ ખોટા વિચાર આવ્યા હોય, વાણીથી ખોટા બોલ્યા હોય, કાયાથી ખોટું કર્યું હોય તો મિચ્છામિ દુક્કડમ. પ્રતિક્રમણ ફક્ત 4 લાઈનનો છે. 4 લાઈનનો પ્રતિક્રમણ છે. જમ જમ મનેન દુષ્ટ ચિંતિયમ. જે કાંઈને મારા મનથી ખોટું વિચાર્યું છે, જમ જમ માયાએ દુષ્ટ ભાષિયમ. જે વાણીથી મેં ખરાબ બોલ્યું છે, જમ જમ કાયાએ દુષ્ટ કિરિયમ.
જે કાયાથી ખરાબ ક્રિયા કરી છે, મિચ્છામી દુક્કડમ તસ્ય સર્વસ્વ, એ બધાનો હું મિચ્છામી દુક્કડમ આપું છું. અને આચાર્ય શ્રીજી એક લાઈન પાછી જોડવાની કહે છે. એમ કે છે કે ઈચ્છામી સુક્કડમ, હું ઈચ્છા કરું છું કે હું સારામાં સારું કામ કરું, સારામાં સારું બોલું, મીઠું મીઠું બોલું. ભલે ને શુગરની તકલીફ તો શરીરને હોય, કદાચ કોઈને હશે તો, પણ વાણીથી મીઠું બોલવાથી કોઈ તકલીફ નથી. મીઠું મીઠું બોલવાનું, મીઠું મીઠું બોલવાનું, મીઠું મીઠું વિચારવાનું અને મીઠા મીઠા કામ કરવાના. એ જ આપણું શુભ કર્મ છે, શુભ વાણી છે અને શુભ કાયા છે. અનુમોદના કરીએ, સારામાં સારી અનુમોદના કરીએ, સંકલ્પ કરીએ, સારામાં સારા સંકલ્પ કરીએ. બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા સંકલ્પ આપણે નથી કરવા, કોઈ દિવસ નથી કરવું. આ એવો ચક્રવર્તીનું સામ્રાજ્ય આપણને નથી જોતું. બાબા પગે લાગીએ, અમે આવું સંકલ્પ કોઈ દિવસ ન કરીએ. અમે તો ભલે એને ચક્રવર્તી થઈએ તો પણ કઈ વાંધો નથી. ધર્મનાથ, તીર્થંકર, શાંતિનાથ, અરાનાથ, ત્રણ તીર્થંકરો આપણા છે, જે ચક્રવર્તી પણ છે અને તીર્થંકર પણ થયા છે. કદાચ એવા ચક્રવર્તી પણ થઈએ, ઐશ્વર્યના શિખર ઉપર પણ રહીએ, પણ આપણા ભાવથી આપણે આધ્યાત્મના શિખર ઉપર જઈ શકીએ એટલે આપણી શક્તિ આપણને મળવી જોઈએ. ઐશ્વર્ય માટે કઈ ના નથી, ગમે તેટલું જે મળે, જેવું મળે, કઈ વાંધો નહીં, એના માટે ઇનકાર નથી. કારણ કે ચક્રવર્તી થયા તો પણ તીર્થંકર થઈ શકે છે, ચક્રવર્તી થયા તો પણ કેવલ જ્ઞાન થઈ શકે છે. તો આપણને ક્યાં વાંધો આવે છે? સંપન્નતા આપણા જીવનમાં અવરોધક નથી, ઐશ્વર્ય આપણા જીવનમાં બાધક નથી. ઐશ્વર્યથી જો કઈ કરી શકીએ તો સારા કામ કરીએ, સુચિંતા કામ. આ વિધાનમાં તો આપણે આટલું કરીએ. ખૂબ મજા આવી. લેટ થયા પણ મજા આવી. થેન્ક યુ. યશાજી મહારાજ, તમે એટલું પોઝિટિવ બોલો કે અમને એકદમ અંદરથી થાય કે કરવા જેવું છે આ બધું. હું લેટ થઈ છું. ના વાંધો નહીં રેશાજી મહારાજ, તમે થોડુંકમાં અમને કેટલો બધો આજનો બોધ આપી દીધો. ખૂબ ખુશી છે અને સ્વાધ્યાય આટલા પ્રસન્નતામાં થાય છે એની ખૂબ ખૂબ. કેમ છો તુષારભાઈ? મજામાં છો? હાજી. બીનાબેન પણ છે. હાજી. કીર્તિદા, ભરતભાઈ, રીતાબેન, બકુલભાઈ, રસીલાબેન, પ્રતિભાબેન, બીનાબેન, બધા માટે ખૂબ ખૂબ. બસ આપણે સારામાં કોઈ દિવસ પ્રતિક્રમણ કરવાનું વારો ના આવે. પ્રતિક્રમણ આપણે શું કરી રહ્યા છે આપણને ઘણી વાર ધ્યાન ખબર ના હોય. યશાજી મહારાજ, એનું ના કરવાનું હોય પ્રતિક્રમણ. નહીં કરવાનું, જરૂર કરવાનું. હજી આપણને શાશ્વતી નથી કે આપણે કઈ ખરાબ કામ આપણાથી નથી થયું, આવું આપણે નિશ્ચયપૂર્વક નહીં કહી શકાય. એ આપણા પ્રમાદ છે, સૌથી મોટું તો પ્રમાદ છે, નિદ્રા છે, હજી રાગ દ્વેષ છે, તો થવાનું જ છે. તો કઈ વાંધો નહીં, પ્રતિક્રમણ કરી લઈએ સારા ભાવમાં. એનું નહીં, ખરાબ થયું, ભૂલ થઈ એનું દુઃખ માનવા કરતા જે ભૂલ થઈ છે એને હું બરાબર વિચારીને પ્રતિક્રમણ કરું અને પાછું ન થાય એનો પ્રતિજ્ઞા કરું. બસ. જે થયું એને એવું દુઃખ કરીએ તો એ આત્મધ્યાન કહેવાય. ભૂલનું પણ બહુ દુઃખ નહીં લગાડવાનું, વિચારવાનું કે અમારાથી ખોટું થયું છે, એક સત્યને સ્વીકાર કરવાનું કે અમારાથી ખોટું થયું છે. થેન્ક યુ યશાજી મહારાજ. મીઠાની ટુકડા આપીએ ને તો પણ આપણે પોતાની ભૂલને બચાવવાની કોશિશ કરીએ છીએ કે જો તમને ખોટું લાગ્યું હોય તો મીઠાની ટુકડા, તો ખોટું લાગ્યું હોય તો આટલું શું કામ? ભાઈ મારાથી ભૂલ થઈ, તમને ખોટું લાગ્યું હશે, લાગ્યું નહીં લાગ્યું આ તમારા ઉપર. તમે બહુ સારા છો,
તમે બહુ સીધા છો, તમે બહુ સરળ છો, તમને ખોટું નહીં લાગે, પણ ભૂલ તો મારાથી થઈ છે, તો હમ મીઠાને તો હમ હમ? બરાબર છે. હા. થેન્ક યુ. મથેણ વંદામી હા. યશાજી મથેણ મહારાજ. વંદામી મથેણ યશાજી વંદામી યશાજી મહારાજ. માંગલિક હા. હવે નવા વર્ષની તૈયારી કરવાની છે તમારે. 2025 આવી રહ્યું છે, તો આપણે ખૂબ સારી રીતે સાધના કરશું. નવું વર્ષ આપણા માટે ખૂબ સારું રહેશે. આ પણ આપણે તૈયારી કરી લઈએ. બરાબર. હાજી. હાજી. યશાજી મહારાજ માંગલિક બોલશો? હા. નમો રંતાનંદ, નમો સિદ્ધાનંદ, નમો આયર્યાનંદ, નમો વચ્છાયાનંદ, નમો લોય સબ સાવનમ, એસો પંચ નમોકારો સર્વ પાવ પણાસનો, મંગલાનંદ ચ સર્વેસિમ પરમમ હવૈ મંગલમ, ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાબ મંગલમ, કેવલી પણતો તમો મંગલમ, ચત્તારી લોકોત્તમા, અરહંતા લોકોત્તમા, સિદ્ધા લોકોત્તમા, સામ લોકોત્તમા, કેવલી પણતો તમો લોકોત્તમો. મંગલમય છે નામ પ્રભુનો, શ્રેષ્ઠ છે માર્ગ પ્રભુનો. પ્રભુના માર્ગ ઉપર ચાલવાની આપણે પ્રતિજ્ઞા કરી રહ્યા છે. આપણી પ્રતિજ્ઞા આપણે પાછું બોલશું. ચત્તારી શરણમ પવચ્છામિ, અરહંતે શરણમ પવચ્છામિ, સિદ્ધે શરણમ પવચ્છામિ, સાહુ શરણમ પવચ્છામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવચ્છામિ. અરહંત, સિદ્ધ, સાધુ અને ધર્મની શરણ લઈને મંગલમય જીવનની યાત્રા કરી રહ્યા છો. ખૂબ આનંદથી, પ્રસન્નતાની સાથે આ જીવનના એક એક ક્ષણને આપણે જીવવાનું છે. અને આશીર્વાદ એટલા માટે છે પરમાત્માના, આ તીર્થ ભૂમિના અને પરમ પૂજ્ય ગુરુદેવ અને આચાર્ય શ્રી તાઈમાના. અમારા બધાની તમારા સુખદ, સુંદર, ઉજ્જવલ ભવિષ્ય માટે મંગલ કામના છે. ઓમ શાંતિ. હા. ખૂબ ખૂબ